રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ તથા યુવાનોમાં વાંચન શોખને વિકસાવવા તથા વયસ્ક નાગરિકોના જ્ઞાનના ઉપાર્જન અર્થે અંકલેશ્વરના ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તરતું પુસ્તકાલયના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અશોક પંજવાણી અને મીરાબેન પંજવાણીના વરદ હસ્તે તરતું પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ પ્રસંગે રાજેશ શાહ તથા મોનાબેન શાહ અને મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર હરેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા। આ પુસ્તકાલયમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેનો ઉપયોગ વાંચન પ્રેમી જનતા કરી શકે છે। વાચક જાતે જ એ પુસ્તકો લઈ શકશે અને વાંચીને પરત મૂકી શકશે। એ ઉપરાંત એમની પાસે રહેલ વધારાના પુસ્તકો પણ આ પુસ્તકાલયમાં ભેટ સ્વરૂપે આપી શકશે। રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના ઇલેક્ટ પ્રેસિડેન્ટ સુનિલ નાડક્રોની સહિત ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં વાચકો ઉપસ્થિત રહ્યા હતા। આજે અહીંયા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના દ્વારા અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તરતું લાઇબ્રેરી, જેનું નામ જ તરતું લાઇબ્રેરી સાંભળીને આપણને એમ લાગે કે શું હશે, એ જે લાઇબ્રેરી અહીંયા આગળ એનું જે ઉદ્ઘાટન કરવા માંગ્યું છે તેના બદલ હું ખૂબ જેમને આ વિચાર આવ્યો એમનો હું ખૂબ આભાર માનું છું। ખૂબ જ સરસ લાઇબ્રેરી અત્યારે અંદરથી આપણે જોઈ રહ્યા છીએ તો એટલા બધા પુસ્તકો સાથે કે જે બી માણસને જે બી અહીંયા આગળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવશે એ અહીંયા આગળ જરૂર એક વિઝિટ તો કરશે અને કદાચ આ પુસ્તકોનો લાભ લેશે। આપણો અભિગમ એમ છે કે આજકાલ લોકો વધારેમાં વધારે પુસ્તકો વાંચે અને એનો પ્રચાર કરે, અને આ જે વિચાર આવ્યો અને અમારા રોટેરિયન રાજેશભાઈ શાહ અને મોના શાહના અભિગમને આજે અહીંયા આગળ આજે એની આપણે અહીંયા પ્રસ્થાપ કરી છે, એના બદલ હું એમને ખૂબ અભિનંદન આપું છું। અને આ લાઇબ્રેરીનો ખૂબ લોકો લાભ લે અને બધા અહીંયા આવે, બધા એકબીજાને એનો પ્રચાર કરે એની અપેક્ષા રાખું છું।